આ તો ગીતા હોય એવું લાગે છે, મારી ફ્રેન્ડ ગીતા. પણ આની આવી હાલત કેવી રીતે થઈ ગઈ? એ તો સુખી ઘરની છોકરી છે ને. અરે ગીતા, તારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? આ બધું હું શું જોઈ રહી છું? ગીતા, મને વાત કર, આ શું થયું? કેવી રીતે થયું? તું તો સુખી બાપની દીકરી હતી ને? તારા પપ્પા તો કોન્ટ્રાક્ટર હતા, તો પછી આમ અચાનક ભીખ માંગતી કેમ થઈ ગઈ? આશા, મારા પપ્પાની સામે એક યુવાન હરીફ ઊભો હતો. ગંજ બજાર વાળી જમીન મારા પપ્પાએ ખરીદી લીધી હતી અને એ જમીન પેલો યુવાન હડપ કરવા માંગતો હતો. પછી એ યુવાન સૌ નફ્ફટ નીકળ્યો અને એ યુવાન વચ્ચે અને મારા પપ્પાની વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડાના અંતમાં એ યુવાને પોતાની અદાવત રાખીને મારા પપ્પાના રાતના અંધારામાં એક્સિડન્ટ કરાવી નાખ્યો. તારા પપ્પાને મારી નાખ્યા? પણ ગીતા, તને પાક્કી ખબર છે કે એ યુવાને જ તારા પપ્પાની હત્યા કરાવી? હા આશા, મને પાક્કા સમાચાર મળ્યા છે કે એ યુવાને જ મારા પપ્પાની હત્યા કરી નાખી. તો પછી તું એના વિરુદ્ધ પોલીસ કેસ કેમ નથી કરાવતી? આશા, મને એ યુવાનથી બહુ બીક લાગે છે, એટલા માટે જ અમે ઘર અને શહેર છોડીને આ શહેરમાં રહેવા આવી ગયા છીએ. ક્યાં છે તારા મમ્મી? આશા, હા, મંદિરની પાછળ એક ઝૂંપડું છે ને, બસ ત્યાં જ અમે લોકો રહીએ છીએ. મારા મમ્મી પણ અત્યારે ત્યાં જ છે. સારું, ચલ તું મને એમની પાસે લઈ જા. માં, જો તો કોણ આવ્યું છે? ગીતા, આ સોડી કોણ છે? કાકી, હું તમારી પાડોશી આશા છું. પણ બેટા, તું અહીંયા ક્યાંથી? કાકી, તમે એમ કેમ ભૂલી જાઓ છો? અહીંયા અમદાવાદમાં મારું સાસરું છે. રે બેટા, હવે મને કાંઈ યાદ નથી રહેતું. મારું મગજ હાવ ખાલી થઈ ગયું. પણ કાકી, તમારી આવી હાલત કેવી રીતે થઈ? આ શું થઈ ગયું આ બધું? બેટા, કોણ જાણે, અમારા જીવનમાં એક દુશ્મન આવ્યો અને અમારી જિંદગી વીર વેખાણ કરી નાખી. ખબર નહીં આ ધંધામાં અમારે એવો દુશ્મન પાક્યો કે તારા કાકાનું એક્સિડન્ટથી એનું ખૂન કરાવી નાખ્યું અને અમે બીકના માર્યા સુરતનું ઘર મૂકીને અહીંયા અમદાવાદ આવી ગયા અને આ ઝૂંપડામાં રહી છે. બેટા, કાકી, તમે ચિંતા નહીં કરો. ગીતાને હું મારા ઘરે લઈ જઈશ. ત્યાં ઘરકામ આપીશ અને સારો એવો પગાર પણ આપીશ. અને આ શહેરમાં અમારું એક જૂનું ઘર પણ છે, તો ત્યાં તમારા બંનેની રહેવાની સગવડ કરાવી દઈશ. બેટા, તો તારો ખૂબ ખૂબ આભાર. અરે કાકી, એવું ન બોલો. એમાં શેનો આભાર? હું પણ તમારી દીકરી જેવી જ છું ને. ગીતા, તું મારી સાથે ચાલ. હું તને હોટલમાંથી ખાવાનું અપાવી દઉં અને કાલે હું તને મારા ઘરે લઈ જઈશ. સારું, ચાલ. મમ્મી, તમે અહીંયા જ રહેજો, હું હમણાં આવું છું. હાલો. રોહન, હમણાં હું રસ્તા પર જતી હતી ને, ત્યારે મારી એક જૂની ફ્રેન્ડ મને મળી અને એ રસ્તા પર ભીખ માંગતી હતી. આશા, આ શું વાત કરે છે તું? હા રોહન, હું લગ્ન કરીને આવીને એ પહેલા તો એનું ઘર એકદમ સુખી હતું. એના ઘરમાં તો જાહો જલાલી હતી.
પણ હવે બિચારી આમ ગરીબ થઈ ગઈ છે, રસ્તા પર ભીખ માંગતી થઈ ગઈ છે. પણ કેમ? એવું તે વળી શું થયું કે તારી આ બહેનપણી આમ રાતોરાત રસ્તા પર આવી ગઈ? મારી ફ્રેન્ડ ગીતાના પપ્પા તમારી જેમ જ કન્સ્ટ્રક્શન વર્ક કરતા હતા અને એમનો કોઈ કન્સ્ટ્રક્શનના માણસ સાથે ઝઘડો થઈ ગયો અને એ માણસે મારી ફ્રેન્ડ ગીતાના પપ્પાનું ખૂન કરાવી નાખ્યું. હે ભગવાન, આ તો બહુ જ ખોટું થયું. પણ તું મને પહેલા એ જણાવ કે અત્યારે આ તારી ફ્રેન્ડ ગીતા અને એના મમ્મી ક્યાં રહે છે? શું કરે છે? એ બિચારા ફૂટપાથ ઉપર રહે છે અને ગીતા તો ભીખ માંગીને પેટ ભરે છે. રોહન, મેં વિચાર્યું છે કે ગીતાને આપણા ઘરે બોલાવું અને એને આ ઘરકામ આપી દઉં તો, અને આપણું પેલું એક જૂનું ઘર છે ને એમાં એ લોકોને રહેવા આપી દઉં તો. હા તો લઈ આવ, એમાં મને શું વાંધો હોય? પપ્પા ક્યાં છે? પપ્પા એના રૂમમાં છે. ઓકે, તો ચલો હું પપ્પાને વાત કરી લઉં અને કાલે ગીતાને ઘરે લઈ આવું. પપ્પા, આ ગીતા છે. કાલે હું જેની વાત કરતી હતી ને આ એ છે. એને આપણા ઘરના કામ કરવા માટે અહીંયા લાવી છું. હા, સારું કર્યું. તો બેટા, આ ગીતાને ઘરનું બધું કામ બતાવી દે. અને ગીતા બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. તને અમારા ઘરમાં કામ પણ મળી રહેશે અને અમે તને અમારું જે જૂનું ઘર છે ને એ રહેવા પણ આપશું. અંકલ, તમારો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે કે તમે અમારી આટલી મદદ કરી. અરે ના બેટા ના, એમાં તારે આભાર ના માનવાનો હોય. તારી મદદ કરવી એ તો અમારી ફરજ છે અને આમ પણ તું અમારી આશાઓની બેનપણી છો તો તારી મદદ તો અમારે કરવી જ પડે ને. ચલ ગીતા, હું તને ઘરનું બધું કામ સમજાવી દઉં. ગીતા, તું એક કામ કર, ઘરની બધી સાફ સફાઈ કરી નાખ. ત્યાં સુધી હું રોહન માટે ચા નાસ્તો બનાવી દઉં. આશા, તારો ઘરવાળો ક્યાં છે? મેં એને ક્યારેય નથી જોયું. એ તૈયાર થતા હશે. એ રેડી થઈને આવે ને એટલે પછી તને મળાવું. એ ફોટો મારો છે. તું આશાનો પતિ છે? હા, હું જ આશાનો પતિ છું અને તારા બાપનો કટ્ટર દુશ્મન. મેં હંમેશા ભગવાન પાસે એક જ વાત માંગી છે કે ક્યારે તારો ચહેરો મને સપનામાં પણ જોવા ના મળે. પણ દુર્ભાગ્ય છે મારું કે આજે તું મારી સામે આવી ગયો છે. નફરત છે મને તારા ચહેરાથી, તારા નામથી. જો ગીતા, તારા પપ્પા તો મરી ગયા છે હવે, પણ હા, એમની એનઓસી કરાવેલી જમીન હજુ સુધી મારા નામે નથી થઈ. જ્યાં સુધી એ જમીન મારા નામે નહીં થાય ને ત્યાં સુધી હું તારી સામે આવતો જ રહીશ. અને હા ગીતા, તારા પપ્પા તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ એમની બધી જ જમીન હવે તારા નામે થઈ ગઈ છે. તું એ જમીનની વારસદાર છે, માટે એ જમીન ઉપર તું જો સહી સિક્કા કરી દે ને તો એ બધી જ જમીન મારા નામે થઈ જાય. માટે હું તને એક મોકો આપું છું, તું એ જમીન ઉપર તારી સહી કરી દે. તને હું મોહ માંગી રકમ આપીશ. જમીન આપીશું તને પૂરેપૂરી જમીન આપીશું. પૂરા 5 હાથ જમીન આપીશ તને હું દફન કરવા માટે.
કૂતરા જેવા તે મારા બાપને જે મોતે માર્યો છે ને એના કરતા પણ ઊંડા હાલ થશે તારા. બત્તર મોતથી મારીશ તું. સાલી હરામખોર, તું મારા જ ઘરમાં રહીને મને ગાળો આપે છે, મને કૂતરો કહે છે. હરામખોર, હું તને અહીંયા મારી મારીને અધમૂવી કરી નાખીશ. હટ! મન તો થાય છે કે તને અત્યારે જીવતો સળગાવી દઉં, પણ અફસોસ કે તું મારી ફ્રેન્ડનો પતિ છે અને હું મારી ફ્રેન્ડને ઠંડા પાપા નથી માંગતી, એટલે તું બચી ગયો છે. ધ્યાન રાખજે આ વાતનું. અને હા, અત્યારે તો હું આ ઘરમાંથી જાઉં છું, પણ હા, એક વાત કહેતી જાઉં છું કે હવે પછી ક્યારે તારો સડેલું મોઢું મારી સામે લઈને ન આવતો, નહીતર પછી હું ભૂલી જઈશ કે તું મારી ફ્રેન્ડનો પતિ છે. થુ. અરે ભૂલી તો તું જઈશ અને ભાન હું ભૂલાવી દઈશ. જોજે તું, બાપને જેવી રીતે દાટી દીધો છે ને એવી રીતે તને પણ હું જમીનમાં દફનાવી દઈશ. રોહન, આ ગીતા ક્યાં ચાલી ગઈ? કોણ ગીતા? અરે મારી ફ્રેન્ડ ગીતા, એને હું આપણા ઘરમાં કામ કરવા માટે લાવી હતી. હા, ખબર નહીં આશા, હું અહીંયા રૂમમાં આવ્યો ત્યારે તો અહીંયા કોઈ જ નહોતું. તો પછી ક્યાં ચાલી ગઈ હશે? આ પપ્પાના રૂમમાં ગઈ હશે કે શું? પપ્પા, ગીતા અહીંયા આવી હતી? ના બેટા, ગીતા તો અહીંયા નથી આવી. તો પછી ગીતા ક્યાં ચાલી ગઈ હશે? અરે આ છોકરી પાછી ભીખ માંગવા લાગી. પણ એ આવું કેમ કરે છે? મેં એને મારા ઘરે કામ આપ્યું, રહેવા માટે એક ઘર આપ્યું, તો પણ એ બધું છોડીને એ અહીંયા ભીખ માંગે છે. ગીતા, આ શું કરે છે તું? મેં તને કાલે મારા ઘરે કામ આપ્યું, તો એ બધું છોડીને તું અહીંયા પાછી ભીખ માંગવા માટે આવી ગઈ? નથી કરવું મારે તારા ઘરમાં કામ, નથી મૂકો તારા ઘરમાં પગ મારે. ગીતા, તું આવું કેમ બોલે છે? તને મારા ઘરથી શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તારા ઘરથી નહીં, તારા પતિથી છે મને. મારા પતિથી? મારા પતિથી શું પ્રોબ્લેમ છે તને? કેમ એ નડે છે તને? આશા, મને તારા પતિથી પ્રોબ્લેમ છે. તારા પતિએ મારા બાપનું ખૂન કરાવ્યું છે. ગીતા, આ તું શું વાત કરે છે? રોહને તારા પપ્પાનું ખૂન કરાવ્યું છે? હા, રોહને જ મારા પપ્પાનું ખૂન કરાવ્યું છે. એના કારણે જ આજે અમારી હાલત છે. અમે રોડ પર આવી ગયા છીએ. અમે અમારું ઘર મૂકીને, અમારું શહેર મૂકીને આ બીજા શહેરમાં એક ઝૂંપડામાં રહીએ છીએ. ભીખ માંગીને ખાવાના વાળા આવી ગયા છે તારા પતિના લીધે. ગીતા, મને માફ કરી દે. મને આ બધી વાતની નહોતી ખબર, નહીતર આ વસ્તુ થવા જ ન દે. પણ તું ચિંતા નહીં કરતી. હું તને તારું ઘર, તારી જમીન અને તારી પહેલાની જિંદગી બધું તને અપાવીને જ રહીશ. રહેવા દે આશા, મને મારો હક લેતા આવડે છે. તું ખોટી મહેનત ના કર. હું કઈ તારા પતિથી નથી ડરતી, બસ એના હલકટ વેડાથી ગભરાઉં છું. અને તને એક વાતની જાણ કરી દઉં કે હું મારું ઘર, એ શહેર, એ બધું છોડીને તારા પતિથી ડરીને અહીંયા નથી આવી, પણ એનો પીછો કરવા માટે જ હું આ શહેરમાં અત્યારે અહીંયા આવી છું. ગીતા, તું કહેવા શું માંગે છે? તું શું કરવા માંગે છે? હું તારા પતિને સજા આપવા માંગુ છું. એને એના કાળા કર્મોની સજા આપવા માંગુ છું. ગીતા, હું તારી માફી માંગુ છું.
હું તને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તું કંઈ નહીં કરતી મારા પતિને. એમને માફ કરી દે. તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ. ક્યાં ગઈ હતી તું? મારે સાઈટ પર જવાનું લેટ થાય છે. રોહન, મને એક વાતનો જવાબ આપો. શું ગીતાના પપ્પા મનસુખભાઈની હત્યા તમે કરાવી છે? આશા, આ બધી વાત તને કોણે કરી? શું મનસુખભાઈની હત્યા તમે કરાવી છે? જો આશા, તું મારી વાત સાંભળ. આપણે રોજ જે રસ્તા ઉપરથી ચાલતા હોઈએ ને, અને એ રસ્તા ઉપર રોજ એનો એ જ પથ્થર ઊભો હોય ને એ પથ્થરની ઠેસ આપણને રોજ વાગતી હોય ને, તો એ પથ્થરને આપણે દૂર કરી દેવો જોઈએ. તો એનો મતલબ એમ કે તમે જ મનસુખભાઈની હત્યા કરાવી છે. તો હું શું કરું બીજું? મનસુખભાઈ મને નડતા હતા, મારા રસ્તાની એ રૂકાવટ બની ગયા હતા, એટલે ના છૂટકે મારે આ પગલું ભરવું પડ્યું. બેટા, આ કોઈ પણ ધંધો હોય કે ગમે એવી હરીફાઈ હોય, પણ આપણે કોઈની સાથે ધંધામાં દુશ્મની ના કરવી જોઈએ. અરે કોઈના નસીબનું પડાવી લેવાની આપણે કોશિશ તો ક્યારેય કરવાની જ નહીં. અને આમ કોઈના જીવ ઉપર થોડું જવાય. અને તે આ મનસુખભાઈની હત્યા કરાવીને બહુ મોટો ગુનો કર્યો છે. બેટા, ધંધામાં આવું ક્યારેય ના થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. રોહન, તમે કાળી મજૂરી કરીને કમાઈને લાવત ને તો એ મને ગમત. મારે સૂકો રોટલો ખાઈને રહેવું પડત ને તો એ પણ મને ગમત. પણ આમ કોઈના મળદા માટે બેસીને શેકેલી રોટલી મારા ગળે નહીં ઉતરે. રોહન, મારો પતિ ભલે ઓછું કમાતો હોય, પણ જો એ ઈમાનદારીથી કમાતો હોય ને તો મને એ પણ ચાલી જાય. એટલે તું કહેવા શું માંગે છે? રોહન, હવે હું તમારી સાથે એક સેકન્ડ પણ નથી રહેવા માંગતી. હું નથી ઈચ્છતી કે મારો પતિ હત્યારો હોય, પાપી હોય. એટલે રોહન, હું આ ઘર છોડીને હંમેશના માટે જઈ રહી છું. વહુ બેટા, આટલી નાની વાતમાં તમે આ ઘર છોડીને જવાની વાત કરો છો? પપ્પા, આ નાની વાત નથી. રોહનના કારણે એક હર્યું ભર્યું પરિવાર તૂટી ગયું છે. એક પરિવાર રસ્તા પર આવી ગયો છે. મારા કપાળે લાગેલો લાલ ચાંદલો આજે ભૂસાઈ ગયો છે અને કાળી ટીલી લાગી ગઈ છે કપાળે. પપ્પા, હું આ નરાધમ સાથે હવે એક સેકન્ડ પણ નહીં રહી શકું. હું જાઉં છું. પણ બેટા, આશા, આશા બેટા. પપ્પા, તમે અહીંયા? હા બેટા, આ રોહન કેસ હારી ગયો છે. એને દોષી પુરવાર થઈ ગયો છે. ના ખૂનના કેસમાં એને 7 વર્ષની જેલની સજા પણ થઈ ગઈ છે. પપ્પા, મને માફ કરી દેજો. મારો કોઈ એવો ઈરાદો ન હતો કે રોહન જેલમાં જાય, પણ એમણે અપરાધ કર્યો હતો એટલે એની સજા તો એમને મળવી જ જોઈતી હતી, જેથી કરીને એ એવો અપરાધ પાછો ફરીને ન કરે. આ રોહનને તો એના ગુનાની સજા મળી ગઈ છે અને હવે 7 વર્ષ સુધી જેલમાં જ છે. પણ બેટા, તમે તો હવે ઘરે પાછા આવશો ને? ના પપ્પા, હવે હું એ ઘરમાં પાછી નહીં આવું. કારણ કે હું નથી ઈચ્છતી કે મારો પતિ ખૂની હોય, નરાધમ હોય. એટલે રોહન સાથે હું નહીં રહી શકું. હવે રોહન સાથેનો જે સંબંધ છે ને એ હું તોડી નાખવા માંગુ છું, હંમેશના માટે. રોહન બેટા, તું ગુમ થયો ને એને આજે 2 વર્ષ પૂરા થઈ. આજે એ પણ દિવસ મને યાદ છે
બેટા, તારી અમને બહુ યાદ આવે છે. તું ક્યાં જતો રહ્યો? તું ઘરે કેમ પાછો નથી આવતો? શા માટે તમે આ ફોટાને જોઈને રડ્યા કરો છો? ભાઈ ક્યાં ચાલ્યો ગયો છે એ કોઈને નથી ખબર. શું કરતો હશે કોઈ નથી જાણતું, અને તમે આ ફોટાને જોઈને રડ્યા કરો છો. રીના સાચું જ કહે છે સરલા. આ રોહન ગુમ થઈ ગયો એને ઘણો સમય થઈ ગયો છે ને આપણે એને ગોતવાની ઘણી કોશિશ કરી, પોલીસ કમ્પ્લેન્ટ કરી. હવે રોહન જો મળવાનો હોય ને તો આપણને મળી જ ગયો હોય. મમ્મી, ભાઈ બંને આંખે આંધળો હતો. દિશા ક્યાંક ભટકી ગયો હશે અને ખબર નહીં ક્યાંક અજાણ્યા રસ્તે ચાલ્યો ગયો હશે. તારી વાત તો બરોબર છે રીના. આ રોહન જ્યારે આંખ બતાવવા ગયો ને હોસ્પિટલ ત્યારે જ ગુમ થઈ ગયો. એ બોરસદ જાતી બસમાં જવાનો હતો. મને તો લાગે છે કે એ બસમાંથી જ ગુમ થઈ ગયો હશે. પપ્પા, આપણે પોલીસની મદદ લઈને ભાઈને ગોતવાની ઘણી કોશિશ કરી, પણ ભાઈ ક્યાંય નથી મળ્યો. એટલે મને એવું લાગે છે કે હવે ભાઈ નહીં મળે. મમ્મી, હવે તમારે કઠણ થઈને રહેવું પડશે, હિંમત રાખવી પડશે. આમ રડ્યા કરશો તો થોડું ચાલશે. મને લાગે છે કે ભાઈ હવે ક્યારેય પાછો નહીં આવે. રીના, કેમ તે તિજોરીમાંથી આ પૈસા લીધા? અરે પપ્પા, આ કઈ પૂછવા જેવો સવાલ છે? હવે આ પૈસાને શું કરવાના હોય? વાપરવાના. એટલે મેં વાપરવા માટે લીધા છે. બેટા રીના, તું ગમે ત્યારે તિજોરીમાંથી મન ફાવે એટલા રૂપિયા કાઢી લે છે અને આમ જરૂરિયાતથી વધારે પૈસા વાપરે છે. તું હાથની છૂટી થઈ ગઈ છે તું. અરે પપ્પા, આ રૂપિયા તમારે શું કરવા છે? અને એમ પણ તમારો દીકરો તો ગુમ થઈ ગયો છે, એટલે હવે મારા સિવાય આ ઘરમાં વાપરવાનું બીજું કોઈ છે પણ નહીં. તો ભેગા કરીને શું કરવા છે? મોજથી વાપરો ને. જો રીના, રોહન ગુમ થઈ ગયો એનો મતલબ એવો નથી કે પૈસા બે ફામ ઉડાવવાના. આ ઘરમાં બીજા પણ માણસો છે. હું છું, તારી મમ્મી છે. અરે અમારે પણ જિંદગી જીવવા માટે પૈસાની જરૂર પડે ને. હા પપ્પા, પણ તમે શું આખો દિવસ આ બકવાસ કર્યા કરો છો? બસ રૂપિયા રૂપિયા રૂપિયા, આના સિવાય બીજું કોઈ વાત જ નથી કરતા. તમારે શું આ રૂપિયાનો થેલો ઠાકડીએ ભેગો બાંધીને જોવો છે? રીના, બોલવામાં જરાક ભાન રાખ. આમ બોલાય? અરે હું તારો બાપ છું. પપ્પા, મારે કઈ બોલવું નથી, પણ તમે મોઢામાં આંગળા નાખી નાખીને મને બોલાવડાવો છો. મને મારી રીતે જીવવા દો ને. શું કામ કચકચ કરો છો? મહેરબાની કરીને હવે મારો રસ્તો ખાલી કરશો. હું જાઉં બહાર. હે ભગવાન, આ કેવા દિવસો દેખાડ્યા છે મને. મારો એકનો એક દીકરો હતો, એ ગુમ થઈ ગયો. આ એક દીકરી ઉપર આશા હતી, તો એ હવે વાતે વાતે મોઢું તોડી લે છે. બે લગામ ઘોડીની જેમ બોલે છે. કોણ જાણે શું થશે અમારું. બોલ, શું કરવું છે? નાસ્તો કરવો છે કે પછી જમવું છે? જેવું તારું પર્સ ગરમ હોય ને એવું કરાવ. અરે યાર, જ્યારથી મારો ભાઈ ગુમ થયો છે ને ત્યારથી મારું પર્સ ગરમ જ રહે છે. પૂરા રોકડા 2000 રૂપિયા લઈને આવી છું. બોલ, શું મંગાવું? તો એક કામ કર, કોલ્ડ ડ્રિંક્સ મંગાવી લે. ઓકે, વેઇટર. રીના, બાકી તારે જલસા થઈ ગયા. તારા ભાઈના ગાયબ થવા પછી તારા પપ્પાની બધી મિલકત તારી થઈ ગઈ છે. હા, એટલે જ તો મેં મારા ભાઈને ગુમ કર્યો છે.
જ તારા ભાઈને ગુમ કરી નાખ્યો. હા, મેં જ મારા ભાઈને ગુમ કર્યો છે. પણ અત્યારે છે ને, જો નાસ્તો પણ આવી ગયો છે તો અત્યારે તું નાસ્તો કરી લે. આ બધી વાત આપણે પછી કરીશું. રીના, હિના તું ક્યાં ગઈ હતી? આટલી મોડી રાત સુધી ને બહાર રહેવાય? બસ, મને ખબર જ હતી કે તમે મારી ઉલટ તપાસ કરશો જ. મમ્મી, તમને અને પપ્પાને બીજો કઈ ધંધો છે કે નહીં? બસ હું ક્યાં જાઉં છું, શું કરું છું, ક્યારે ઘરે આવું છું, આ જ કામ ધંધો છે. બેટા, હું તારી માં છું. તું આટલી મોડી રાત સુધી ને બહાર રહે તો મને ચિંતા તો થાય જ ને. અચ્છા, માં છો તો શું થઈ ગયું? મેં તમારા પેટે જન્મ લઈને કઈ ગુનો નથી કર્યો. તું અમારી સાથે આવું વર્તન કેમ કરે છે? તો શું કરું મમ્મી? તમે લોકો મને ઘરમાં બાંધીને રાખવા માંગો છો. બસ વાત વાતમાં ટોક ટોક. રીના, તારે અહીંયા નથી જવાનું, તારે અહીંયા નથી જવાનું, તારે પેલું નથી કરવાનું. શું છે આ બધું? બેટા, તું છોકરીની જાત છો અને જવાન છો, એટલા માટે તને કહીએ છીએ. અને જે કાંઈ પણ કહીએ તારા સારા માટે તો કરીએ છીએ ને કહીએ છીએ. બસ હવે. અને આ છોકરીની જાત છું તો શું થઈ ગયું? કોણ મને ફાડી રાખવાનું છે? અને તમે લોકો આ સીનાખોરી બંધ કરો ને તો જ સારું છે. પ્લીઝ, મને મારી લાઈફ મારી રીતે જીવવા દો. બેટા તું બસ બસ મમ્મી, હવે તમે શાંતિ રાખો ને તો જ સારું છે. અને એમ પણ હવે હું થાકી ગઈ છું, તો પ્લીઝ શાંતિથી મને સુવા દો. ના, તું કોણ છો તમે? મેં તમને ઓળખ્યા નહીં. હું તમારી બેન રીનાની ફ્રેન્ડ પૂજા છું. શું? પૂજા? પૂજા છે? અરે પણ રોહન, તું અહીંયા ક્યાંથી? તું અમદાવાદ કેવી રીતે આવી ગયો? હું અહીંયા પહોંચી નથી ગયો, પણ અહીંયા મને પહોંચાડવામાં આવ્યો છે. એટલે હું કઈ સમજી નહીં. કોણ તને અહીંયા મૂકી ગયું? કેવી રીતે તું અહીંયા આવ્યો? મારી બહેન મને અહીંયા મૂકી ગઈ છે. મને આ અમદાવાદની સડકો પર ભટકવામાં. પૂજા, જ્યાં છેલ્લા 2 વર્ષથી હું આ સડકો પર ભટકું છું. ફૂટપાથ પર બેસીને માગીને ખાઉં છું. અને અહીંયા રસ્તાઓમાં જ સૂઈ જાઉં છું. હે ભગવાન, આ તો કઈ બેન કહેવાય? પોતાના જ સગા ભાઈ સાથે આવું નીચ કામ કરે છે. રોહન, તું ચાલ મારી સાથે. પણ ક્યાં? તારા ઘરે. ના પૂજા, મારે ઘરે પાછા નથી જવું. મને મારી બેન ઉપર જરાય વિશ્વાસ નથી. અને કદાચ એ મારું ખૂન પણ કરી નાખે. રીના તને કઈ નહીં કરે. હું છું ને તારી સાથે. ચલ મારી સાથે. નહીં પૂજા, નહીં. તું જા, મારે નથી આવું. રોહન, ચલ.
રોહન રોહન બેટા બેસ તો બેસ બેટા રોહન મારા દીકરા તું ક્યાં જતો રહ્યો હતો તું ક્યાં હતો અત્યાર સુધીને તને ખબર છે તારા ગયા પછી આ તારી માની હાલત કેવી થઈ બેટા તારી હાલત તો જો ભાઈ તું ક્યાં ચાલ્યો ગયો હતો ક્યાં હતો અત્યાર સુધી આંટી રોહન ઘર છોડીને નતો ગયો પણ એને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો શું શું કાઢી મૂકવામાં આવ્યો એટલે કોણ છે એવું માણસ કે જેને મારા છોકરાને કાઢી મૂક્યો આ તમારી વંઠેલી છોકરીએ રોહન જે દિવસે એની આંખો બતાવવા ગયો હતો ને એ દિવસે આ રોહનની પાછળ પાછળ ગઈ હતી અને રોહનને પરાણે અમદાવાદની બસમાં બેસાડી દીધો અને ધમકી આપીને કહી દીધું કે કોઈ દિવસ પાછો આ ઘરમાં નહીં આવતો નાલાયક હરામખોર તે તારા બાપની મિલકત હાટોથી ને મારા આંધળા દીકરાને રખડતો કરી દીધો તે મારા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો બસ હવે તું મને આ મારા ઘરમાં ન જોઈએ નીકળ મારા ઘરમાંથી બહાર નીકળ પણ મમ્મી હું તો તમારી દીકરી છું ને તમે મને કેવી રીતે ઘરની બહાર કાઢી શકો મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી હવે પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું મને માફ કરી દો ને નહીં હા તે ભૂલ નથી કરી અપરાધ કર્યો છે. અને આ અપરાધની કોઈ માફી ના હોય ચલ નીકળ મારા ઘરમાંથી બહાર મમ્મી જવા દો બેનને આ રીતે ઘરની બહાર ન મૂક્યો એ જવાન છે ને પછી છોકરીની જાત છે હવે આવું ઉંમરમાં એ એકલી કેવી રીતે રહેશે એને ઘરની બહાર ના કાઢો મમ્મી જોયું તે સાંભળ તે મારા દીકરા રોહન સાથે આવું નીચ વર્તન કર્યું ને તોય એ તારું ભલું ઈચ્છે છે એ તારો વિચાર કરે છે રીના તું દીકરીની જાત છો નહીતર તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકત પણ છતાં હું શું કરું પણ હા આજ પછી તારે આપણા જૂના ઘરે રહેવાનું છે તારી સગાઈ તો કરી જ નાખેલી છે જેમ બને ને એમ તારા જલ્દીથી લગ્ન કરીને તને વળાવી દઈશ હવે તારે આ ઘરમાં ફરીથી ક્યારેય પગ નથી મૂકવાનો જા અત્યારે જ જતી રહે અમે કોઈ તારું મોઢું જોવા નથી માંગતા પણ પપ્પા જા પૂજા લઈ જા આને બેટા રોહન તારી હાલત તો જો કેવી થઈ ગઈ છે. હાલ હું તારા માટે ગરમ પાણી મૂકી દઉં તું નાઈ ધોઈ લે ત્યાં સુધીમાં તને સરસ મજાનો નાસ્તો કરી દઉં તું નાસ્તો કરી લે જા બેટા ચાલ બેટા